દેવાનામ ચ ઋષિણામ ચ ગુરુમ કાંચન સન્નિભમ બુદ્ધિભૂતમ ત્રિલોકેશમ તમ નમામી બૃહસ્પતિમ. હું દેવતાઓ અને ઋષિઓના ગુરુ સુવર્ણ રંગના એટલે કે સ્વર્ણ રંગના જ્ઞાનના મૂર્ત સ્વરૂપ અને ત્રણેય લોકોના સ્વામી બૃહસ્પતિને નમન કરું છું. નમસ્કાર દર્શક મિત્રો, વીટીવીની આ ખાસ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હું છું અંકુર રાવલ. વિદ્યા દદાતી વિનયમ વિનયાદ યાતિ પાત્રત્વાત ધનમાપ્નોતિ ધનાદ ધર્મમ તત સુખમ. એટલે કે વિદ્યા વિનયથી શીખવે છે, વિનયથી પાત્રતા બને છે, પાત્રતાથી ધનની પ્રાપ્તિ થાય અને ધનથી ધર્મ અને ધર્મથી સુખની પ્રાપ્તિ થાય. ત્યારે જ્ઞાનના કારક, સૌભાગ્યના કારક દેવગુરુ બૃહસ્પતિ કુંડળીમાં જો અનુકૂળ સ્થાનમાં હોય, અને એ ખૂબ જરૂરી છે. જો કુંડળીમાં ગુરુ અનુકૂળ તો બીજા નડતા ગ્રહો પણ જાતકને નુકસાન નથી પહોંચાડી શકતા, એવું જ્યોતિષશાસ્ત્રમાં કહેવાય છે. ત્યારે બૃહસ્પતિનો સ્વભાવ કેવો છે, કઈ રાશિમાં તેઓ ઉચ્ચના બને છે, સ્વગૃહી બને છે, એ પણ જાણીશું. સાથે જ 12 રાશિઓનું રાશિ ભવિષ્ય અને આપના ફોન કોલ્સના ઉત્તર તો ખરા જ. અને જેના માટે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે જ્યોતિષાચાર્ય મુકુંદભાઈ પંડ્યા. મુકુંદભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. આપણી સાથે લાઈવ જોડાયા છે મુકુંદભાઈ. જય ગણેશ. જય ગણેશ, જય ગણેશ. મુકુંદભાઈ, હવે સૌથી પહેલા આજનું પંચાંગ આપણા દર્શક મિત્રોને જણાવશો. લંબોદર નમસ્તુભ્યમ સતતમ મોદક પ્રિયમ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. વાલા સર્વ દર્શક મિત્રોને પ્રથમ તો જય ગણેશ. મુકુંદભાઈ, હવે આપણે પહેલા જ કીધું કે ભાઈ આજે તો આપણે દિન વિશેષમાં ગુરુના મહત્વને સમજવાનું છે, બૃહસ્પતિના મહત્વને સમજવાનું છે. હવે સૌથી પહેલો સવાલ તો એ થાય કે બૃહસ્પતિ કુંડળીમાં ક્યારે અનુકૂળ બને? અનુકૂળ બને ત્યારે મુકુંદભાઈ કેવા પરિણામોની પ્રાપ્તિ થતી હોય છે, અને સામે જો પ્રતિકૂળ અવસ્થામાં જો એ સ્થાનમાં કોઈ જગ્યાએ ગુરુ મહારાજ બેસી જાય તો કેવી કેવી મુશ્કેલીઓનો જાતકે સામનો કરવાનો વારો આવતો હોય છે? દર્શક મિત્રો, આજ વિષય ઉપર વાત કરીએ. મારા પરમ મિત્ર અંકુરભાઈ વાત કરી ગુરુ મહારાજ એવું કહેવાય છે કે સંતુલન રાખવાના કારક છે, મેનેજમેન્ટના કારક છે, વફાદારીના ગ્રહ છે. અને એટલા માટે દર્શક મિત્રો, કુંડલીની અંદર જ્યારે ગુરુ મહારાજ મજબૂત હોય, યસ્ય કેન્દ્રે બૃહસ્પતિ, જેના કેન્દ્રની અંદર ગુરુ મહારાજ હોય, એ પહેલા સ્થાનમાં હોય, ચોથા સ્થાનમાં હોય, સાતમા સ્થાનમાં હોય અને દશમ સ્થાનની અંદર હોય. આ ગુરુ મહારાજ જેના કેન્દ્રની અંદર બિરાજમાન હોય એ કુંડલીના દરેક પ્રકારના દોષોને નષ્ટ કરે છે. આવા વ્યક્તિઓને સફળતા સારી મળે છે. આવા વ્યક્તિઓ મેનેજમેન્ટના કારક હોય છે, એટલે કે જેનો ગુરુ સારો છે આવા વ્યક્તિઓનું મેનેજમેન્ટ સારું થાય છે. જેને મેનેજમેન્ટ ફિલ્ડની અંદર જવું છે, દરેક વસ્તુમાં મેનેજમેન્ટની જરૂર છે. આજે માની લો કોઈ વ્યક્તિ એન્કરિંગ કરતો હોય તો એન્કરિંગની અંદર પણ મેનેજમેન્ટ છે, બિઝનેસ કરતો હોય તો બિઝનેસમેનની અંદર પણ મેનેજમેન્ટ છે, નોકરી કરતો હોય તો નોકરીમાં પણ મેનેજમેન્ટ કરવું પડે. એટલે ગુરુ દરેક વ્યક્તિનો સારો હોવો બહુ જરૂરી છે. પરંતુ બહેનો માટે ગુરુ બહુ મહત્વનો ફાળો ભજવે છે. કારણ કે બહેનોનો ગુરુ જો સારો હશે તો એના જીવનની અંદર લગ્ન જીવનનું સુખ સારું મળશે, સંતાનનું સુખ સારું મળશે, અને આવા વ્યક્તિઓના જીવનની અંદર દાંપત્ય જીવનની અંદર પણ વિશેષ માત્રામાં લાભ મળી શકે. પરંતુ જ્યારે ગુરુ મહારાજ નબળા પડે છે ત્યારે જીવનની અંદર ઘણી બધી સમસ્યાઓનું સર્જન કરે છે. ગુરુ દર્શક મિત્રો પેટને લગતી સમસ્યાઓ પણ ઉત્પન્ન કરે છે. ગુરુ સ્થૂળતા એટલે કે શરીરનું વધવું એ પણ ગુરુને આધીન જ છે. દર્શક મિત્રો, ખાસ કરીને ગુરુ ધન રાશિ અને મીન રાશિનો સ્વામી બને છે. કર્ક રાશિની અંદર આ ગુરુ મહારાજ ઉચ્ચના બને છે અને મકર રાશિની અંદર આ ગુરુ મહારાજ નીચસ્થ બનતા હોય છે. હવે સ્વાભાવિક રીતે ગુરુ મેનેજમેન્ટના કારક, ગુરુ સોનાના કારક, ગુરુ પીળી વસ્તુના કારક, ગુરુ આપણા જીવનની અંદર જ્ઞાનના કારક, આ બધી વસ્તુઓના કારક એ ગુરુ મહારાજ છે. હવે દર્શક મિત્રો, આપણા જીવનની અંદર જ્યારે ગુરુ મહારાજ નબળા હોય, અત્યારે ગોચરમાં કર્ક રાશિમાં ગુરુ ચાલે છે. તમે જોજો દર્શક મિત્રો, અત્યારે જે સોનાના ભાવ, આપણે પીળી વસ્તુના ભાવની જ વાત કરીએ તો જ્યારથી કર્કની અંદર ગુરુ મહારાજ પ્રવેશ કર્યો ત્યારથી ભાવની અંદર જે પહેલા ભાવની અંદર ઉછાળો ઘણો બધો આપણને જોવા મળ્યો. એ ભાવની અંદર ક્યાંક ને ક્યાંક બેલેન્સ થતું ગયું. 7 ડિસેમ્બર સુધી આ ગુરુ મહારાજ કર્કમાં રહેવાના છે. કર્ક પછી વળી પાછા મિથુન રાશિની અંદર આવશે એટલે આપણે જોઈશું કે ક્યાંક ને ક્યાંક આ પીળી વસ્તુના ભાવમાં એ પછી વધારો થાય. પણ આજે એ સબ્જેક્ટ નથી, આજે સબ્જેક્ટ છે ગુરુ મહારાજનો. દર્શક મિત્રો, કુંડલીની અંદર આપણા જ્ઞાન ઉપર, આપણી ગ્રહણ શક્તિ ઉપર ખાસ ગુરુ મહારાજનો વિશેષ પ્રભાવ હોય છે. જે વ્યક્તિનો ગુરુ નબળો હોય,
આવા વ્યક્તિને જ્ઞાન મેળવવામાં, આવા વ્યક્તિને સ્ટડી એટલે કે અભ્યાસ કરવાની અંદર પણ ઘણી બધી સમસ્યાઓનો સામનો કરે છે. આવા વ્યક્તિઓને સમાજની અંદરથી ક્યાંક ને ક્યાંક જોઈએ એટલું માન, સન્માન, પ્રતિષ્ઠા આ બધી વસ્તુઓ મળવામાં પણ તકલીફ થતી હોય છે. જે વ્યક્તિનો ગુરુ નબળો હોય છે આવા વ્યક્તિઓને સહજ રીતે પ્રસિદ્ધિ પ્રાપ્ત નથી થતી. આવા વ્યક્તિઓના જીવનની અંદર ડગલે ને પગલે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. દર્શક મિત્રો, જેનો ગુરુ નબળો છે આવા વ્યક્તિઓને વાળ ખરવાને લગતી સમસ્યાઓ પણ સર્જન થાય છે. જેમ બુદ્ધ ચામડીનો કારક છે, બુદ્ધથી પણ વાળ ખરે છે, એવી રીતે ગુરુ મહારાજ એ પણ આપણા જીવનની અંદર વાળને લગતી સમસ્યાઓનું સર્જન કરે છે. જે વ્યક્તિના વધારે પડતા વાળ ખરતા હોય તો સમજી લેવાનું કે ગુરુ ક્યાંક ને ક્યાંક એને પીડા આપી રહ્યો છે, ગુરુ ક્યાંક ને ક્યાંક એને સમસ્યા આપી રહ્યો છે. જીવનની અંદર એવું કહેવાય કે તમે જ્યારે કોઈ પણ પ્રકારની ભૂલો કરો છો ને ભૂલો ઢાંકવા માટેના પ્રયત્ન કરો છો ત્યારે પણ ગુરુ મહારાજ તમારા નબળા છે. તમારા અભ્યાસની અંદર રૂકાવટો આવી જાય, એક્સિડેન્ટલી તમે સ્ટડીની અંદર સારા પાવરફુલ છો, ઓચિંતાની તમારે રૂકાવટ આવે, તમારે અભ્યાસને મૂકવો પડે, તો સમજવાનું કે ગુરુ ગ્રહ ક્યાંક ને ક્યાંક તમને પીડા આપી રહ્યો છે. દર્શક મિત્રો, ઘણા બધા લોકોને એવું થતું હોય કે સોનું સદતું નથી, અમે સોનું લઈએ તો સોનું અમારે વેચવું પડે છે, અમારે કરજ થઈ જાય છે. આવી બધી સમસ્યાઓ ક્યાંક ને ક્યાંક ઉત્પન્ન થાય છે. તો સમજવાનું કે ગુરુ ક્યાંક ને ક્યાંક તમને પીડા આપી રહ્યો છે, જેના લીધે તમારે આવી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. દર્શક મિત્રો, જ્યારે તમારે લગ્ન થવામાં તકલીફ થતી હોય, કારણ કે લગ્નનો કારક પણ ગુરુ છે અને સંતાનનો કારક પણ ગુરુ છે, લગ્ન થવામાં સમસ્યા ઉત્પન્ન કરે, દાંપત્ય જીવન ટકવામાં સમસ્યા ઉત્પન્ન કરે, સંતાન પ્રાપ્ત થવામાં સમસ્યા ઉત્પન્ન કરે, સંતાનની સુખાકારીમાં સમસ્યા ઉત્પન્ન કરે, તો પણ સમજવાનું કે ક્યાંક ને ક્યાંક ગુરુ મહારાજ આપણને પીડા આપી રહ્યા છે. દર્શક મિત્રો, આપણી બોડીની અંદર 9 ગ્રહો અલગ અલગ રોગો આપતા હોય છે, અલગ અલગ લાભ આપતા હોય છે, અલગ અલગ નુકસાની પણ આપતા હોય છે. જે વ્યક્તિ ગુરુ નબળો છે આવા વ્યક્તિ ધર્મ ઉપર એને શ્રદ્ધા નહીં જાગે, આવા વ્યક્તિને શંકા કુશંકાઓનું પ્રમાણ સવિશેષ માત્રામાં રહે છે. આવા વ્યક્તિઓના આજુબાજુની અંદર જે મિત્ર સર્કલ બનશે ને એ પણ એવું જ બનશે, અરે ના ભાઈ ના, આવું કઈ ના હોય, આવું થોડું કરાતું હોય. આવી વસ્તુ જયારે ઉત્પન્ન થાય ત્યારે સમજવાનું કે ગુરુ મહારાજ ક્યાંક ને ક્યાંક નબળા છે. લીવરને લગતી સમસ્યા ઉત્પન્ન થાય, પેટને લગતી સમસ્યા ઉત્પન્ન થાય, ગેસને લગતી સમસ્યા ઉત્પન્ન થાય, એસિડિટીને લગતી સમસ્યા ઉત્પન્ન થાય, તો સમજવાનું ગુરુ ગ્રહ ક્યાંક ને ક્યાંક તમને પીડા આપી રહ્યા છે. શરીર વધવાનું પ્રમાણ છે, તમે એમ કહો કે હું બહુ ડાયજેશન કરું છું, હું ઉપવાસ કરું છું, છતાં પણ મારું શરીર વધે જ જાય છે, તો સમજવાનું ગુરુ ક્યાંક ને ક્યાંક તમને પીડા આપી રહ્યો છે. ગુરુને લગતી તમારે સમસ્યા છે, જેના લીધે તમારા જીવનની અંદર બોડી વધવાની એટલે કે શરીર વધવાની સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. જ્યારે તમને તમારા શિક્ષકો દ્વારા માન, સન્માન, પ્રતિષ્ઠા ન મળે તો સમજવાનું કે ગુરુ ક્યાંક ને ક્યાંક તમારો નબળો પડી રહ્યો છે. તમારી ચામડી છે એ સૂકી થઈ જાય તો પણ સમજવાનું કે ગુરુ મહારાજ તમારા નબળા છે, ગુરુ તમને પીડા આપે છે. ગુરુને લગતી સમસ્યાઓ તમારે ક્યાંક ને ક્યાંક વધી રહી છે અને આ ગુરુ તમારા જીવનની અંદર ઘણી બધી તકલીફોનો દોર વધારી રહ્યો છે. દર્શક મિત્રો, ગુરુ આપણા જીવનની અંદર જેવી રીતે જ્ઞાનનો કારક છે, લગ્નનો કારક છે, ગુરુ એવી સમસ્યાઓ જેના લીધે આપણા જીવનની અંદર સમસ્યાઓ થાય છે. તેના માટે કયા ઉપાયો કરવા વાત કરીશું આગળ આપણે.